17 વર્ષની પીડિતા ગર્ભવતી થઈ. વડોદરાની એક દર્દભરી સત્ય ઘટના જે સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. દરેક મા બાપે ચેતીને સમજવાની વસ્તુ છે કે જો ઘરમાં દીકરી હોય તો તેનું દરેક રીતે સતર્કતા રાખવી, ધ્યાન રાખવું અને હંમેશા એલર્ટ રહેવું. નહીં તો એવો સમય આવી જાય કે જે સમાજમાં ચકચાર તો મચી જ જાય, પરંતુ ક્યારેય પણ ન ધોવાય એવા ડાઘ પણ લાગી જતા હોય છે. અને સામાજિક અને ઘણી બધી એવી પરિસ્થિતિઓ વિષમ ઊભી થઈ જાય છે કે જેનો કોઈ તોડ હોતો નથી અને ફક્ત તે દુઃખ અને પીડા જ આપે છે. એવી આ એક ઘટના સામે આવી છે વડોદરાથી. એમાં બન્યું એવું કે લગભગ એકાદ વર્ષ પહેલાં 17 વર્ષની એક પીડિતા કોઈ પણ રીતે એક ખોટી દુર્ઘટનાનો ભોગ બને છે અને તેની ઉપર અત્યાચાર થાય છે. તેની સાથે ખોટું કામ કરવામાં આવે છે. એ પછી ખ્યાલ નથી હોતો ઘરનાને, પરંતુ પછી સમય જતાં એવું થાય છે પીડિતાને પેટમાં દુખાવો અને સમસ્યા થતી હોય છે. તો પછી ઘરવાળાઓ ત્યારે તેને તપાસ કરવા માટે ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટરે પછી જે વાત કહી તે સાંભળીને તેમના પગ તળેથી ધરતી સરકી જાય છે. કારણ કે પીડિતાને ઘણા બધા અઠવાડિયાનો ગર્ભ હતો. હવે વાત વિમાસણમાં પડી ગયા ઘરવાળા કે આમાં કરવું શું. આખરે તેમણે તાબડતોબ કેસ નોંધાવ્યો, કારણ કે તેમની ઘરની છોકરી સાથે ખોટું કામ થયું હતું, જેના કારણે તેને આવી રીતે ગર્ભ રહી જવા પામ્યો હતો. હવે તેની જે સમય મર્યાદા હોય છે ગર્ભને દૂર કરવાની, જે વણજોઈતા કોઈ સંજોગો ઊભા થાય ત્યારે તેને દૂર કરવા માટેનું તે સમય મર્યાદા હોય છે. એ લોકોએ ડૉક્ટર પાસે તપાસ કરાવી તો ડૉક્ટરે કહ્યું કે તેની જે સમય મર્યાદા હોય તે હવે ઉપર જઈ ચૂકી છે અને આમાં જો તમે પ્રયત્ન કરો તો ખરેખર જે બાળકને જન્મ આપે તેમાં તેને જેટલું જોખમ હોય એક કાચી ઉંમરમાં, એની કરતાં તેને દૂર કરવામાં ખૂબ જ ઘણું વધારે જોખમ રહેલું હોય છે તેવું ડૉક્ટરોએ પોતાનો અભિપ્રાય આપ્યો. આમ પછી ઘરના લોકોએ હવે ચિંતામાં મુકાઈ ગયા કે કરવું શું. કારણ કે હવે જે આ ખોટું કામ થયું તેની સાથે હવે તે જ બાળક અવતરે તો પછી સમાજમાં કાયમ માટે નાલેસીની સાથે સાથે સમાજ સ્વીકારે પણ નહીં અને કેવી રીતે તકલીફોનો પાર ન રહે તે તો સમજી શકાય એવી વાત છે. એટલે ઘરવાળાઓએ પછી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને કોર્ટમાં દાદ માગી કે આ ભલે સમય વીતી ચૂક્યો, પરંતુ આગળની પરિસ્થિતિઓ અને સામાજિક વિષમતાઓ ઊભી થાય, આગળ તેને પોતાનો સંસાર શરૂ કરવામાં પણ તકલીફ પડે, બાળક હોય તો, અને એ પણ આ રીતનું એક ખોટી રીતે ખોટું કામ થઈને જે થયું હોય બાળક, તો તેમાં તો ઓર તકલીફોનો પાર ન રહે. એટલે તેમણે કોર્ટમાં અરજી કરી અને વિનંતી કરી કે મંજૂરી આપવામાં આવે દૂર કરવા માટે. પરંતુ જેમ આગળ કહ્યું તેમ ડૉક્ટરોનો અભિપ્રાય લેવામાં આવેલો હતો. એટલે કોર્ટે બરાબર તપાસ કરી અને પછી તેમણે ઠરાવ કર્યો કે ચુકાદો એવી રીતે આપ્યો કે જે બાળકને નાની ઉંમરમાં જન્મ આપવામાં જેટલું જોખમ રહેલું છે એનાથી અનેક ગણું જોખમ તેને દૂર કરવામાં થઈ શકે છે. જીવને, બાળકની સાથે સાથે માને પણ થઈ શકે છે. એટલે કોર્ટે કહ્યું કે હુકમ કર્યો કે એ બાળકને અવતરવા દેવામાં આવે, એટલે કે જન્મ આપવામાં આવે. પરંતુ સાથે સાથે કોર્ટે સરકારને તાકીદ કરી કે તે બાળકને જન્મ આપવાના સમયનો અત્યારથી લઈને જે બી હોસ્પિટલનો ખર્ચો થાય, સારવારનો ખર્ચો થાય અને 6 માસનું બાળક ન થાય ત્યાં સુધીની તમામ
આર્થિક જવાબદારી સરકારે ઉપાડવાની રહેશે. અને સાથે સાથે એ પણ તાકીદ કરી હતી કે જો આગળ પછી 6 મહિના પછી તે માને પૂછવામાં આવે કે તે બાળકને શું અનાથ આશ્રમમાં સોંપવા માંગે છે કે પોતાની સાથે જ રાખવા માંગે છે, અને તેની મરજી હોય, તેની ઈચ્છા હોય તો જ બાળકને અનાથ આશ્રમમાં સોંપવામાં આવે. અને જો અન્ય કારણમાં તે પોતે બાળકને એક માનો સ્વભાવ હોય છે, જે એક જૈવિક લાગણી હોય છે, પછી ભલે તે આવી રીતે કોઈ દુર્ઘટના કે ખોટી રીતે અવતરેલું હોય, પરંતુ મા અને બાળક વચ્ચેનો એક સંબંધ હોય છે તે ક્યારેય ભાવનાત્મક રીતે તૂટતો નથી હોતો. એટલે કદાચ કોર્ટે એ પણ તાકીદ કરી કે સંજોગવશાત જો કદાચ તે છોકરી એમ ઈચ્છે કે બાળકને પોતાનાથી દૂર નથી કરવું કે અનાથ આશ્રમમાં નથી સોંપવું, તો પછી તેની સાથે જ તેને રાખવા દેવાની છૂટ આપવામાં આવે. અને જો કદાચ તેના ઘરના સભ્યો કે કોઈ તેને રાખવાની ના પાડે બાળક સાથે, અથવા તો તેનો સ્વીકાર ન કરે તે છોકરીનો, તો પછી તેને એક વિકાસ ગૃહમાં રહેવાની અને ત્યાં તેને બાળક સાથે રહેવાની વ્યવસ્થા સરકારે કરી આપવી, એવી કોર્ટે હુકમમાં નોંધ કરી હતી. આમ આ એક ખોટી બાબતનો ભોગ બનેલી એક સગીરાને છેવટે બાળકને જન્મ આપવો એવું હુકમ કોર્ટ તરફથી કરવામાં આવ્યો હતો. અને સાથે સાથે તેની આગળની બધી આર્થિકથી લઈને તમામ પ્રકારની જવાબદારીઓ માટેનું એક યોગ્ય પ્રબંધન એટલે વ્યવસ્થા પણ કરવી અને તેને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન કોર્ટે રાખ્યું હતું. તો આવી બધી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હંમેશા પોતાના બાળકો પ્રત્યે સંવેદના રાખવી, તેમની સાથે એક દેખરેખની સાથે સાથે તેવો સંબંધ પણ રાખવો કે જેથી તે કોઈ યા તો ખોટા રસ્તે ન જાય, અથવા તો કોઈ બાબતનું એકલામાં કોઈ બાબતનો ભોગ ન બને, તે વાતની જાણ રાખવી તે આ ઘટના ઉપરથી આપણને સમજાય છે. આમાં મા બાપ ગાફેલ રહ્યા અને તેમની ઘરની છોકરી સાથે આવી બાબત બની અને પછી આવો વખત આવીને ઊભો રહ્યો. આ વિશે મિત્રો તમારું શું માનવું છે કે આ રીતની ઘટનાઓ બનતી અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ, અને એક સમાજે, એક ફેમિલીએ, એક મા બાપે પોતે શું તકેદારી રાખવી જોઈએ? આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો આપ વિડીયોને લાઈક કરો છો, કોમેન્ટમાં 2 શબ્દ આપનું મંતવ્ય જણાવો છો, તો વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે છે અને વધુને વધુ લોકો સુધી આ પ્રમાણેના જ્ઞાનસભર અને જાગૃતતા ફેલાવે તેવા સમાચારો પહોંચે છે અને લોકો ખોટી બાબતોનો, ખોટી ઘટનાઓનો ભોગ બનતા પણ આ રીતે અટકી શકે છે. તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર ઘડી, હર સમય, હર દિન શુભ રહે. આભાર.